એક ડોશીમા હતા, ખૂબ ગરીબ. પાસે પહેરવાના કપડાં પણ પૂરતા નહીં, એટલે સાંધી સૂંધીને કપડાં પહેરે. એક રાતે એવી જ રીતે તેઓ પોતાનો ફાટેલો સાડલો સાંધવા બેઠા. એક તો ઉંમર અને તેમાં આંખે દેખાય પણ ઓછું, એટલે સાંધવામાંય બહુ જ તકલીફ પડે. પાછું રાત અને ઘરમાં કાંઈ ગરીબ ના ઘરમાં તેલના દીવા કે ફાનસ હોય, એક તો બરાબર દેખાય નહીં. તેમાં પાછી માજીની સોય પડી ગઈ. સોય એક તો ઝીણી, પાછું અંધારું, વળી આંખમાં ઝાંખું. તેમના મનમાં થયું કે બહાર રસ્તે તો દીવા છે, તો લાવને બહાર શોધું. આમ માજી તો બહાર સોય શોધવા લાગ્યા. રસ્તે એક માણસ પસાર થતો હતો. માજીને નીચા વળીને કંઈક શોધતા જોયા, એટલે પૂછ્યું, માજી, તમે શું શોધો છો? માજી કહે કે ભૈલા, મારી સોય પડી ગઈ છે, તે ગોતું છું. માણસે પૂછ્યું કે માડી, તમારી સોય પડી છે ક્યાં? એટલે માજીએ જવાબ આપ્યો કે બેટા, મારી સોય તો ઝૂંપડામાં પડી છે. નવાઈ પામી માણસે કહ્યું કે માડી, તો પછી અંદર કેમ નથી શોધતા? માજીએ કહ્યું કે બેટા, પણ અહીં બહાર અંજવાળું છે, એટલે બહાર ગોતું છું. સાચે જ આપણે પણ ખોવાયેલું કંઈક શોધીએ છીએ, ખરા પણ તે ખોવાય ક્યાંક છે અને આપણે શોધીએ ક્યાંક છીએ. જ્યાં ખોવાયું હોય ત્યાં જ ગોતવું પડે, અંધારું હોય ત્યાં જ દીવો કરવો પડે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં.